નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી સંગીની ફોરમ તલોદ આશ્રય પ્રોજેક્ટ 2024 બેટી બચાવો બેટી પઢાઓ 22 જાન્યુઆરી 2015થી ભારત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના ચાલુ કરવામાં આવી। બેટી છે તો કલે દીકરીઓમાં શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે બેટીને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે। આ પ્રોગ્રામ સંગીની ફોરમના દીપાબેન કુવાડિયા અને તેમની ટીમની બહેનોએ તલોદ ગામની પ્રાથમિક શાળામાં નવકાર મહામંત્રથી શરૂ કરી અને બાળકોએ પ્રાર્થના પણ કરી હતી। ત્યાંના પ્રિન્સિપાલ ઝાલા સાહેબ જયેશભાઈ પટેલ અને નિમિષાબેનના સહયોગથી કાર્યક્રમ સુંદર રહ્યો। 170 દીકરીઓને સાથે લઈને ગામમાં બેનર અને બેન્ડ સાથે ભવ્ય રેલી કાઢી અને સ્લોગન બોલ્યા। દીકરીઓ બેટી બચાવો બેટી પઢાઓની સ્પીચ આપી, ગીત પણ ગાયું, દરેકને ગિફ્ટ પણ આપી। ટોટલ 375 બાળકોને ચોકલેટ આપીને મોઢું મીઠું કરાવ્યું। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।